હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ બાદ ધર્મશાળામાં વાદળ ફાટ્યા બાદ તણાયા વાહનો. શિમલા અને વિલાસપુરમાં ભૂસ્ખલન. જામનગરમાં મહાનગરપાલિકાની ટીમ અને સ્થાનિકો વચ્ચે બબાલ. બર્ધન ચોકમાં દબાણો દૂર કરતી વખતે 2 શખ્સોએ સ્ટાફ સાથે કરી બોલાચાલી. બંને શખ્સો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ. અમદાવાદમાં મનપસંદ જીમખાના પર દરોડા બાદ હવે પોલીસ સામે જ એક્શન. દરિયાપુરના પીઆઈ જીબી ગોહિલને કરાયા સસ્પેન્ડ. દાહોદ એપીએમસીમાં યુરિયા ખાતર ખરીદવા પડાપડી. મોડી રાતે ખાતર લેવા ઊભા રહ્યા લાઇનમાં. પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.